કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે એક્ઝામ્પલ નંબર 32, 33 અને 34 છે એક બાકી રહી ગયા હતા અને આપણે ચેપ્ટર 2 ચાલુ થઈ ગયું હતું. મેં કીધું હતું હું કરાવીશ, પણ ખબર નહીં કઈ રીતે બાકી રહી ગયા. ચેપ્ટર 2 આપણે સ્ટાર્ટ કરી દીધું છે. રેડી? 2, 3 અને 4, 32, 3, 4 એક્ઝામ્પલ આજે આપણે કરી લઈએ છીએ. નેક્સ્ટ પાછા આપણે મળશું. ઓકે, પાછા ચેપ્ટર 2માં આપણે જઈશું. આજે આ કમ્પ્લીટ કરી નાખીએ. Okay, example number 32. A market research group conducted a survey of 1,000 consumers. Ready? A market research group conducted a survey of 1,000 consumers. એટલે 1,000 જે કન્ઝ્યુમર્સ છે એ લોકોનું આ જે માર્કેટ રિસર્ચ ગ્રુપ છે એને સર્વે કન્ડક્ટ કર્યો. રેડી? and reported that 720 consumers like product A, 450 consumer like product B, and what is the least number that must have liked both product. ready? Minimum value find out કરવાની છે. ready? have like both the product A અને B બે પ્રોડક્ટ જે લોકો લાઈક કરતા હોય એનું મિનિમમ વેલ્યુ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. આને પહેલાં આપણે થોડું સમજી લઈએ. મેં કીધું હતું આજે એક્ઝામ્પલ્સ છે એમાં કંઈક ને કંઈક તમારે અહીંયા સ્ટડી કરવાનું થશે. રેડી? નેક્સ્ટ. ઓકે, આપણે ખબર છે યુનિવર્સલ સેટ n of u is less than or equal to A union B. Number of element in A union B is always less than or equal to n of u. ready? આ જે સ્ટેટમેન્ટ છે તમને સમજાઈ ગયું છે. ready? યુનિવર્સલ સેટ છે એના જે એલિમેન્ટ્સ છે અને A અને B છે. ready? AB belongs to સપોઝ u હોય, આપણે ખબર છે AB belongs to u and A union B એની વેલ્યુ જો ઇક્વલ ટુ યુ થતું હોય તો નંબર ઓફ A યુનિયન B ઇક્વલ ટુ નંબર ઓફ A યુનિયન B. ઘણી વખત આવું થતું હોય. આપણે ખબર જ છે કે A and B are subset of universal set U and A union B equal to U આન્સર આવી જતો. then number of element in A union B and number of element in U both are equal. Ready? Otherwise AB belongs to AB, A and B are subset of U and A union B is subset of U. Then n of A union B is less than n of U. Ready? તો આમાં એલિમેન્ટ્સ છે બધા નહીં હોય યુ જેટલા, થોડા ઓછા હશે એટલે યુ કરતાં લેસ ધેન વેલ્યુ આવશે. એટલે ટુ કેસ થાય. number of A union B, ready? number of element in A union B is always less than or equal to n of U થશે. ready? okay, ચલો આની ફોર્મ્યુલા પુટ કરીએ. n of A plus n of B minus n of A intersection B is less than or equal to U. આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. આને ઓલી સાઈડ લઈ જઈશ એટલે પોઝિટિવ થશે ને આ સાઈડ આવશે. રેડી? then n of A plus n of B minus n of U is less than or equal to n of A intersection B. Ready? The minimum value of n of A intersection B is n of A plus n of B minus n of A union B. Ready? The minimum value is okay. આ ટાઈપની આ ફોર્મ્યુલા આવી જશે. એટલે n of A union A intersection B, n of A intersection B એની મિનિમમ વેલ્યુ શું છે? આટલી તો હશે ને કાનાથી ગ્રેટર ધેન વેલ્યુ હશે. એટલે આ જે છે એ નોટ કરજો. આને ડાયરેક્ટ આપણે યુઝ 32 માં યુઝ કરશું. રેડી? આપણે એ વાળી
720 અને 450 માંથી n of u સબટ્રેક્ટ કરજો. ઓકે, આ સમજવાનું છે. રેડી? ચલો હવે 32 નંબરનો સમ છે, આપણે સ્ટાર્ટ કરીએ. A market research group conducted a survey of 1000 consumers. Total number of કેટલા પીપલ્સનું સર્વે કર્યું એ લોકોએ? ઓકે, 1000. Here n of u equal to 1000. Ready? U is a universal set, ready, of the consumer question. Ready? Okay. પછી એક સેટ A એઝ્યુમ કરીએ, પ્રોડક્ટ A લાઈક કર્યું એવા લોકો કેટલા છે? તો કે 720 and B પ્રોડક્ટ લાઈક કર્યું એવા લોકો કેટલા છે? 450. Ready? Okay, then what is the least value? Ready? Least number that must have like both the value, the n of A intersection B. Ready? અને કયા ટાઈપની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. Ready? Okay. Here U is a universal set A. Set A આ તમારે લખી લેવાનું છે, આમાં છે. રેડી? હું અત્યારે લખતો નથી. સેટ A છે એ શું છે? લાઈક set A, the set of consumer who like product A. Ready? And set B is the set of consumer who like product B. Ready? Okay. ચલો મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે મેં તમને કીધું મિનિમમ વેલ્યુની ફોર્મ્યુલા એ ડાયરેક્ટ છે તમારી પાસે, આનો યુઝ કરવાનો. ક્વેશ્ચનમાં જ સમજાવેલું છે, આ તમારે અહીંયા રિમેમ્બર કરીને એટલે અહીંયા પુટ કરવાનું છે. એટલે n of A intersection B, ready, is greater than or equal to, greater than or equal to B સેટ છે એ આ સાઈડ છે, પણ મેં આ સાઈડ છે આ સાઈડ લખી છે એટલે greater than or equal to થઈ જશે. ફોર્મ્યુલા છે n of A plus n of B minus n of U. greater than or equal to છે ને, અહીંયા હું equal to કરું છું, આને equal to. Ready? Okay. n of A is equal to 720 plus n of B is equal to 450 minus 1000. Ready? આનો આન્સર આવશે 0. 2 plus 5 7, 7 plus 4 11 minus 1000 એટલે 170. આની વેલ્યુ છે ને 170. n of A intersection B is greater than or equal to n of A plus n of B minus n of C. આની વેલ્યુ સેમ છે. આની જે વેલ્યુ છે ને ત્યાં હું 170 પુટ કરું છું. therefore n of A intersection B is greater than or equal to 170. આ રીતનું છે, સમજો. x is greater than A equal to B. A and B are equal, then x is also greater than B. Ready? So here n of A intersection B is greater than or equal to n of A plus n of B minus n of U. આની અંદર વેલ્યુ પુટ કરી છે એટલામાં એના ઇક્વલ ટુ આ બધું સેમ છે. તો અહીંયા છે એની જગ્યાએ હું 170 પુટ કરી દઉં છું ડાયરેક્ટ આ થિયરીનો યુઝ કરીને. રેડી? ઓકે. હિયર મિનિમમ વેલ્યુ ઓફ n intersection A intersection B is 170, greater than or equal to 170 છે ને. So okay, so minimum value of n of A intersection B is equal to 170. Ready? કારણ કે મિનિમમ 170 છે, એના કરતાં ગ્રેટર ધેન છે આનો આન્સર. ઇક્વલ ટુ છે એટલે મિનિમમ યુઝ થશે એટલે 170. રેડી? એટલે 170 પીપલ્સ છે, આટલા કન્ઝ્યુમર્સ એ શું કરતા હશે? એટલીસ્ટ નંબર ઓફ કન્ઝ્યુમર who like the both the product is 170. રેડી? ઓકે. તો મિનિમમ કેટલા કન્ઝ્યુમર્સ છે? 170 કન્ઝ્યુમર્સ are like the at least 170 consumer like the both the products A and B. Okay, ચલો આ થિયરી ઇમ્પોર્ટન્સ છે. આ જે થિયરી છે n of A union B is less than or equal to n of U. રેડી? અહીંયા A union B ની ફોર્મ્યુલા પુટ કરી છે, આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે એટલે એને ઓલી સાઈડ લઈ ગયો એટલે A. સપોઝ આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દે એને ઓલી સાઈડ લઈ જઈશ, U ને આ સાઈડ લઈ આવીશ. રેડી? અને જેની તમારે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તેને ઓલી સાઈડ લઈ જશો
n of a, n of b, n of a intersection b ગમે એની તમે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકશો. રેડી? ઓકે, નેક્સ્ટ જોઈએ. Next, example number 33. Okay, example number 33. Out of 500 car owners investigated. Ready? Like 500 car owners chenu investigation એ લોકો કર્યું છે. Okay. 400 on car A. Ready? And 200 on car B. Ready? Out of 500 car owners investigated, 400 owner on car A, 200 on car B, and 50 on car A and B cars. Ready? On both A and B cars. Is this data is correct? Ready? આ જે ડેટા તમને આપ્યો છે કરેક્ટ છે કે ઇનકરેક્ટ એ ચેક કરવાનું છે. કરેક્ટ ઇનકરેક્ટ માટેની થિયરી પણ એ જ છે. હમણાં જ મેં લખ્યું હતું n of A union B is always less than or equal to n of U. આ કન્ડિશન છે. રેડી? ઓકે, એટલે આ n of A union B always less than or equal to n of U રહેશે. ત્યારે ગ્રેટર ધેન નહીં થાય. આ ટાઈપનું જો ડેટા હોય તો જ એ ઓલવેઝ કરેક્ટ થશે, અધરવાઇઝ એ ઇનકરેક્ટ ડેટા થશે. રેડી? અહીંયા આપણે ચેક કરીએ. રેડી? 33 માં ઇન્વેસ્ટિગેશન કેટલા લોકોનું કર્યું તો કે 500. રેડી? 500 લોકોનું ઇન્વેસ્ટિગેશન કર્યું. એમાંથી બધો ડેટા તમારે લખી લેવાનો છે. રેડી? હું અહીંયા તમને સમજાવી દઉં છું અત્યારે. પછી સેટ એ કારના ઓનર હોય એવા કેટલા લોકો છે તો 400. બી કાર છે, બી ટાઈપની કાર, એના ઓનર હોય એવા લોકો છે 200. રેડી? એન્ડ n of A intersection B is equal to 50. 50 જે છે એ ટોટલ A intersection B means A ને B બે કારના ઓનર હોય એવા 50 છે. રેડી? ઓકે, is this data is correct or not એ તમારે ચેક કરવાનું છે. રેડી? ઓકે, હું શું ફાઇન્ડ આઉટ કરું છું n of A union B ફાઇન્ડ આઉટ કરું. means n of A plus n of B minus n of A intersection B. Okay, n of A is equal to 400, n of B is equal to 200, A intersection B 50. 600 minus 50 means 550. N of A union B is greater than or equal to n of U. N of U equal to 500. अगर greater than or equal to એ possible નથી. રેડી? એટલે અહીંયા શું ઓલવેઝ n of A union B is less than or equal to શું હોય m હોય. રેડી? ઓકે, greater than or equal to 0. રેડી? ઓલવેઝ શું હોય ખબર? A union B is subset of U. આ ટાઈપની કન્ડિશન. then implies n of A union B is less than or equal to n of U, but here n of A union B is greater than n of U. Greater than n of U. Greater than છે. Ready? Okay. So this data is incorrect. like contradiction થઈ ગયું. તમે જે કર્યું છે એમાં જે આન્સર તમે શું કીધું હતું કે n of A union B is less than or equal to n of U હોવું જોઈએ. તમને શું ફાઇન્ડ આઉટ થયું હતું કે n of A union B is greater than n of U. આનાથી એક્ઝેક્ટલી કોન્ટ્રાડિક્ટ થઈ ગયું. કરેક્ટ ઇનકરેક્ટ ડેટા થઈ ગયો. રેડી? ઓકે, સો this data is incorrect. ચલો આ તમે લખી શકો. નેક્સ્ટ સેમ કન્ડિશનનો અહીંયા યુઝ થયો છે. ઓકે, નેક્સ્ટ the minimum value
sorry, maximum value of n of A union B. Maximum value of n of A union B is n of u. એટલે યુનિવર્સલ સેટ છે એના કરતી ગ્રેટર ધેન વેલ્યુ ક્યારેય પોસિબલ નથી. એટલે n of A union B છે એની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે. અને એમાં આપણે મિનિમમ વેલ્યુનો યુઝ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ 34. Example number 34. ઘણા બધા આપણે સમ કર્યા છે. એક સમ છે આપણે અહીંયા બોર્ડ ઉપર સોલ્વ કરેલા છે. રેડી? એક્સરસાઇઝ, એક્ઝામ્પલ બધું સોલ્વ કરેલું છે. એટલે અહીંયા ખાલી મારે તમને આમાં જે ઇમ્પોર્ટન્સ જે નોટ્સ છે, ઇમ્પોર્ટન્સ જે ફંડામેન્ટલ્સ છે એ તમને કહીશ. બાકી જો તમને ખબર જ છે આમાં શું થાય છે. રેડી? તમે બધા ખૂબ જ હોશિયાર છો. A college awarded 38 medals in football. Ready? એટલે ફૂટબોલમાં છે ને એ લોકો 38 મેડલ્સ આપે છે. 15 ઇન બાસ્કેટબોલ એન્ડ 20 ઇન ક્રિકેટ. એટલે કોલેજ છે એની અંદર ટુર્નામેન્ટ થઈ હોય. રેડી? સપોઝ કે ફૂટબોલ, બાસ્કેટબોલ ને ક્રિકેટ્સ, એમાં એ લોકોએ મેડલ્સ આપ્યા છે. 38 મેડલ્સ આપ્યા છે ફૂટબોલ્સમાં, 15 મેડલ્સ આપ્યા છે બાસ્કેટબોલમાં અને 20 મેડલ્સ આપ્યા છે ક્રિકેટ્સ. ઓકે, એટલે 3 સેટ અહીં ડિફાઇન કરવા પડશે. F for football, B for basket and C for cricket. Ready? Next. If these medals went to a total of 58 men's. Ready? ટોટલ કેટલા લોકોને અવોર્ડ કરવામાં આવ્યા છે? અહીંયા કેટલા લોકોને મેડલ્સ આપ્યા છે? 58 મેન્સ જે છે, મેન્સ નહીં પુરુષો, મેન્સને આપવામાં આવ્યા છે 58. ટોટલ નંબર ઓફ મેડલ્સ, રેડી, ફ્રોમ ધી કોલેજ આર 58. ટોટલ 58% ને મેડલ્સ આપ્યા છે. રેડી? એન ઓફ યુ 58 એન્ડ એન ઓફ A, F યુનિયન B યુનિયન C, ફૂટબોલ, બાસ્કેટબોલ ને ક્રિકેટનું યુનિયન કરો ને ટોટલ નંબર ઓફ મેડલ્સ તો એ 58 થશે. અને સર્વે એટલે અહીંયા એન ઓફ યુ છે એ પણ 58 થશે. ઓકે, નેક્સ્ટ. એન્ડ ઓનલી 3 men got medals in all the 3 sports. અને 3 men એવા છે કે જેને ફૂટબોલ, ક્રિકેટ ને બાસ્કેટબોલ આ બધામાં મેડલ મળેલા છે. 3%, 3 મેન્સ એવા છે કે જેને ફૂટબોલમાં પણ મેડલ્સ મળ્યું છે, બાસ્કેટબોલમાં પણ મળ્યું છે અને ક્રિકેટમાં પણ મળ્યું છે. ઓકે, નાઉ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની રિસીવ્ડ મેડલ્સ ઇન એક્ઝેક્ટલી 2 games. એક્ઝેક્ટલી 2 ઓફ ધી 3 સ્પોર્ટ્સ. એટલે 3 સ્પોર્ટ્સ છે અહીંયા, ફૂટબોલ, બાસ્કેટબોલ એન્ડ ક્રિકેટ. એમાંથી એક્ઝેક્ટલી 2માં કેટલાના મળ્યા છે મેડલ એ તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો 3 ગેમ્સ છે એટલે મેડલ અહીંથી તમને આપ્યા હોય કોલેજ તરફથી તો શું હોય, 58 ને ટોટલ આપ્યા છે એ ફાઇનલ છે. એમાંથી અમુક લોકો એવા હોય કે એને ઓનલી ક્રિકેટમાં જ મેડલ મળ્યું હોય, અમુકને બાસ્કેટબોલમાં જ મળ્યું હોય, અમુક લોકોને ઓનલી ફૂટબોલમાં ઓનલી, બાસ્કેટબોલમાં ઓનલી, ક્રિકેટમાં સિંગલ મેડલ મેળવ્યા હોય. પછી અમુક લોકો એવા હોય જે ગેમ તો બધી રમ્યા હોય પણ મેડલ કેમાં મેળવ્યો હોય તો કે ઓનલી ફૂટબોલ ને બાસ્કેટબોલમાં જ મેળવ્યો હોય, 2 ગેમ્સમાં મેળવ્યો હોય, એની 2 ગેમ્સમાં. અને 3 એવા છે લોકો કે જેને 3 ગેમ્સમાં મેડલ મળેલા છે. રેડી? ફૂટબોલ, બાસ્કેટબોલ ને ક્રિકેટ્સમાં. અહીંયા તમારે જે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે ને એ શું છે, એક્ઝેક્ટલી 2 ગેમ્સમાં જે મેડલ્સ જે લોકોએ મળ્યા છે એ તમારે ટોટલ નંબર ઓફ પીપલ ફાઇન્ડ આઉટ કરવાના છે આઉટ ઓફ 58. ઓકે, અહીંયા આપણે વેન ડાયાગ્રામ છે એનો યુઝ કરશું. ઇઝીલી થઈ જશે આ સમ. Okay, this is universal set. Football, basketball and cricket. F set F. Ready? A શું છે? ફૂટબોલ. Set B for basketball and set C for the cricket. ચલો એમાં જે ડેટા આપ્યો છે એમાં શું કીધું તમને
3 medals, exactly 3, only 3 men got medals in the all the 3 games. રેડી એટલે અહીંયા 3 આવશે. 3 medals છે ને ફૂટબોલ ક્રિકેટ ને 3 મેન્સ એવા છે કે એને એ રીતે મેડલ્સ મળ્યા છે. રેડી 3 એ 3 ગેમ્સમાં. પછી શું કીધું છે? રેડી તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે ને આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આનો મીનિંગ શું થાય? ફૂટબોલ ઇન્ટરસેક્શન છે ફૂટબોલ ને બાસ્કેટબોલનું. અહીંયા જે પર્સન છે ને એક્ઝેક્ટલી 2 માં આવે. આટલું છે ને એ 2 ઓર 3, ઓનલી ફૂટબોલ બાસ્કેટબોલ ને આ ક્રિકેટ વાળા આવી જાય. રેડી એ આ જે ડેટા છે ને હું એ કહું છું, આને બી કહું છું, આને સી કહું છું. રેડી એ બી સી. આ એ પ્લસ બી પ્લસ સી ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ મીન્સ નંબર ઓફ મેન્સ. એ છે ને એ શું રિપ્રેઝન્ટ કરે છે? ઓનલી 2 ગેમ્સ છે ફૂટબોલ એન્ડ જો આમાં ક્રિકેટ નથી, ક્રિકેટ અહીંયાથી કટ થઈ જાય છે. આજે જે પીપલ્સ છે મેન છે ફૂટબોલ ને બાસ્કેટબોલ બેયમાં મેડલ મેળવ્યું ને એ ટાઈપના છે. આજે બી છે ને ફૂટબોલ ને ક્રિકેટમાં મેડલ મેળવ્યું એવા છે. 3 એમાંથી કટ કરી નાખ્યા છે. એ 3 છે ને એ એક્સ્ટ્રા. આજે બી છે એટલામાં જ આવે છે. એટલે સી છે ઓનલી ક્રિકેટ ને બાસ્કેટબોલ વાળા, એની 2 ગેમ્સ વાળા છે. ઓકે, હવે તમને ડેટા શું આપ્યો છે એ જોઈએ. નંબર ઓફ ફૂટબોલ એન્ડ ઓફ બી એ તમને આપ્યું છે 38 મેડલ્સ ફૂટબોલ્સ. રેડી બાસ્કેટબોલ છે એમાં 15 મેડલ્સ એન્ડ ઓફ સી ફોર ક્રિકેટ 20. રેડી total number of medals F union B union C is equal to 58. 58 medals total આપ્યા છે. રેડી ઓકે, એક્ઝેક્ટલી 2 ગેમ્સમાં જે લોકોને મેડલ મળ્યા છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી હિયર F B and C રેડી denotes the set of men who receive medal in football, basketball and cricket respectively. Ready? And F union B union C, it means total number of medals provided by or given by the colleges. Ready? Total 58 men's છે એના medals છે પ્રોવાઈડ કર્યા છે. રેડી ઓકે, પછી શું આપ્યું છે? 3 પીપલ્સ, 3 મેન્સ એવા છે કે જેને 3 ગેમ્સ છે ફૂટબોલ બાસ્કેટબોલ ક્રિકેટ એમાં એને શું મળ્યું છે? મેડલ મળ્યા છે. તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ ટોટલ એક્ઝેક્ટલી 2 ગેમ્સમાં મેડલ્સ મળ્યા હોય ને એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી ઓકે, હવે વેન ડાયાગ્રામનો આપણે યુઝ કરીએ છીએ. મેં 3 અહીંયા પુટ કરી દીધા છે કારણ કે 3 તમને આપ્યા છે ઇન્ટરસેક્શન. ઓકે, ફૂટબોલ છે ટોટલ 38 છે. આજે છે ને ફૂટબોલ વાળા 38 છે. થોડું પર કોન્સન્ટ્રેટ અહીંયા કરજો. પેન મારી જ્યાં ફરે છે આજે સર્કલ છે ને એફ વાળું 38 છે. એટલે આનો સમ છે ને 38 થાય ટોટલ. અહીંયા જે છે અહીંયા કેટલા હશે? ઓનલી ફૂટબોલમાં જે મેડલ્સ મેળવ્યું હોય ને એવા થાય. એટલે 38 માઇનસ એ માઇનસ બી માઇનસ સી. અહીંયા જે છે ને એ કેવા થશે? 38 માઇનસ 3 માઇનસ એ માઇનસ બી. ટોટલ 38 છે. એ બી ને 3 તો અહીંયા લખી નાખ્યા છે. હવે અહીંયા શું લખશું? 38 માઇનસ 3 માઇનસ એ માઇનસ બી. 38 minus 3 like 35 minus a minus b. એટલે અહીંયા આવશે 35 minus a minus b. ઓકે, અહીંયા ક્રિકેટ 20 છે. અહીંયા ટોટલ 20 minus 3 એટલે 17 minus b minus c. ઓનલી ક્રિકેટમાં મેડલ્સ મળ્યું હોય એ લખો. ઓનલી ફૂટબોલ, ઓનલી બાસ્કેટબોલ 15 minus 3 12 માઇનસ એ માઇનસ સી. રેડી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એ પ્લસ બી પ્લસ સી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હવે શું કરીશું? આપણે શું આપ્યું છે? એન ઓફ એ યુનિયન બી યુનિયન સી મીન્સ આ બધાનું એડિશન. એફ યુનિયન બી યુનિયન સી થાય. આટલા પ્લસ આટલા પ્લસ આટલા પ્લસ 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 આ બધું કરશો એટલે એ યુનિયન બી યુનિયન સી ની વેલ્યુ આવશે. રેડી ઓકે, અહીંયા આની વેલ્યુ શું થશે? 35 માઇનસ એ માઇનસ બી. રેડી એ જે છે એડ કરવાના થશે. પછી પ્લસ
a plus b plus c plus 3 ready plus 12 minus a minus c plus 17 minus b minus c is equal to 58 आंसर આવશે ओके ab cut here b okay no I am b okay c cut ready ab cut c cut okay now numbers જોઈએ 35 plus 3 plus 12 plus 17 ready આટલું થઈ ગયું આ સાઈડ આ નંબર્સ ઓકે unknown numbers minus a minus minus b minus c equal to 58 चलो आनो सम करिए 20 plus 12 20 plus 12 32 plus 35 32 plus 35 77 अगला है 20 plus 12 એટલે 32 plus 35 और सॉरी 67 એટલે 67 છે એમાંથી 58 સબટ્રેક્ટ કરવાના થશે એટલે આ સાઈડ આવશે 67 માઈનસ a માઈનસ b આ જે છે ને ઓલી સાઈડ લઈ જાવ એટલે પ્લસ થશે 58 આ સાઈડ આવશે એટલે a plus b plus c આન્સર આવ્યો રેડી therefore a plus b plus c equal to 67 minus 58 67 minus 58 કરશો એટલે આન્સર 9 આવશે રેડી a plus b plus c મીનિંગ શું થાય એક્ઝેક્ટલી 2 ગેમ્સમાં મેડલ્સ મેળવ્યો ને એ એનો મીનિંગ શું થાય ફૂટબોલ ને ઓન્લી ફૂટબોલ ને બાસ્કેટબોલમાં જ મેડલ એ લોકોને મળ્યો છે ક્રિકેટમાં નથી મળ્યો બી જે પર્સન છે મેન ફૂટબોલ ને ક્રિકેટમાં જ ઓન્લી મેડલ્સ મળ્યો છે અને સી છે ઓન્લી બાસ્કેટબોલ ને ક્રિકેટમાં ફાઇન્ડ આઉટ એને મેડલ્સ મળ્યો એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરી દીધું આપણે આટલો જ ક્વેશ્ચન પૂછ્યો તો એ લોકોએ એક્ઝેક્ટલી 2 ગેમ્સ છે એમાં કેટલા લોકોને મેડલ્સ મળ્યા છે એ ફાઇન્ડ આઉટ કરવાનું હતું મેં એઝ્યુમ કરી લીધું એ જે પોર્શન છે ને એ a b c ઇન્ડિકેટ કરે છે અમારે a plus b plus c ફાઇન્ડ આઉટ કરવાનું હતું મેં ઓન્લી f ઓન્લી c ઓન્લી b ઓન્લી f and b ઓન્લી f and c and only b and c and f b c એ બધી ડેટા અહીંયા પુટ કરી દીધો આ કઈ રીતે ડેટા આવ્યો છે તમને ખબર જ છે ઓકે આ બધાનો સમ કરો ને એટલે શું થાય f યુનિયન b યુનિયન c ઇઝ ઇટ ઇઝ given by 58 એટલે મેં સમ કરીને સામે 58 પુટ કર્યા અમુક જે ટર્મ્સ છે કેન્સલ થઈ ગયા રેડી ઇન્ટીજર નંબર્સ છે એનો મેં સમ કરી નાખ્યો એ 67 minus 58 કર્યા એટલે a plus b plus c ની વેલ્યુ 9 આવી એટલે ટોટલ 9 કેટલા પીપલ્સ થશે 9 ready okay the number of 9 which is the number of people who gets medal in exactly 2 of the 3 given games ready exactly 2 games છે એમાંથી તમને મેડલ્સ મળ્યા છે exactly 2 games માં out of 3 games ready okay આ રીતે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે સમ બાકી ડિટેલ્સ માં તમને શું ટેક્સ્ટ બુક માં આપ્યો છે એમાંથી ફેસબુક હોમવર્ક કરી લેવાનું પણ સોલ્યુશન આ રીતે ફાઇન્ડ આઉટ કરજો એકદમ ઈઝી થઈ જશે અહીંયા ડી એ ટેક્સ્ટ બુકમાં ડી લીધો ડી નો એટલે ડાયરેક્ટ 3 પુટ કરજો આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લેજો બધાનો સમ કરશો એટલે 58 થાય આપણે વેન ડાયાગ્રામ છે એ યુઝ કરતા આવડે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી રેડી ઓકે ચલો અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરી દીધું છે આ 3 એક્ઝામ્પલ છે હોમવર્કમાં વન ટાઈમ કરવાના રહેશે અને વન ટાઈમ ફેરબુકમાં કરવાના રહેશે એટલે આજે મેં આ લેક્ચર પૂટ કર્યો છે તમારા માટે એક્ઝેક્ટ એના માટે 3 સમ બાકી રહી ગયા હતા અને એકદમ કરાવવા પડ્યા હતા એટલા માટે મેં આજે છે આ લેક્ચર એડ કરી દીધો છે એટલે અહીંયા ચેપ્ટર 1 છે હવે કમ્પ્લીટ થાય છે રેડી ચેપ્ટર 2 ઓલરેડી સ્ટાર્ટ પણ થઈ ગયું છે એમાં પણ ફોકસ કરજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2.1 થી સ્ટાર્ટ કરશું થેન્ક યુ